હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 23 નવેમ્બર 2025 અને રવિવાર છે અને અત્યારમાં સવારના 5:15 વાગ્યા છે. ગરાકી રવિવારના હિસાબે એકદમ ઓછી છે. આપણે જોઈ બજાર ભાવ. આપણે અહીંની લોકલ મેથી જે મેથી અને એમાં પૂરીઓ સારું છે અને મેથી પણ એકદમ ચોખ્ખી છે. લાંબા પાનની મેથી છે અને જેમાં બજાર ભાવ જોઈને તો હોલસેલમાં 13 રૂપિયા પૂરીઓ વેચાણું. અને જે ભાઈ અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ વડાડી ગામથી આવે છે આ મેથી લે. લાણું ભાવ વેચો ભાઈ 40 રૂપિયા. આપણે જોઈને તો આવું લહણ થઈ ગયું હોય ને ગાંઠિયા વાળો ને મીડિયમ પાંદ હોય ને તો એમાં 40 રૂપિયા કિલો બજાર ભાવ છે. કયું ગામ ભાઈ તમારું? કયું ગામ? જે ભાઈ મોલડી થી આવે છે આ લસણ લઈ. આપણે જોઈએ તો પાલકમાં પણ 2.5 થી માંડીને 3 રૂપિયા સુધી પૂર્યો છે. હવે પાલકમાં દિવસે દિવસે થોડું બજાર નીચી પડતી જાય છે. ને અતુલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ શિરોડાથી આવે છે આ પાલક લઈ. આ મૂળામાં શું છે? મૂળામાં જોઈને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મૂળામાં. અને જે ભાઈ વિશાલભાઈ ખેડૂતનું નામ છે જો મૂળો, અને જે ભાઈ બેડી ગામથી આવે છે વિશાલભાઈ 1 નંબર મૂળા લઈ. આપણે ડુંગળી જોઈને તો મીડિયમ છે અને ખેડૂતની ડુંગળી છે જે વાવડી ગામથી આવે છે અને 25 રૂપિયા કિલો વેચાય છે આ ડુંગળી. અને હિતેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ વાવડીથી આવે છે આ ડુંગળી લે છે. આપણે જોઈને તો આપણો અહીંનો આ લોકલ તાંજરિયો છે એકદમ ચોખ્ખો છે જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ તાંજરિયાનું. ને મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભીમગઢથી આવે છે આ તાંજરિયો લે. જો આ માર્કેટની એમ કહે તો ચોખ્ખી મેથી અને મોટા પાનની જે મીડિયમ ગોળ પાન મેથી છે એમાં 15 રૂપિયા પૂરીઓ વેચાય છે આ મેથી. ને જે ભાઈ રમેશભાઈ ભાઈનું નામ છે જે વેચે છે મેથી. આપણે જોઈને તો આ અહીંનું પાઉચા ધાણા છે જે એકદમ ચોખ્ખું છે પણ બજારના હિસાબે 60 થી માંડી 70 રૂપિયા સુધી ધાણામાં બજાર છે. આજે થોડું ધાણામાં નીચું બતાવે છે. સારું ધાણા 60 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ પ્રદીપભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પાટલા ગામથી આવે છે આ ધાણા લે. આપણે આ જોઈને તો બીટ જે મોટી સાઈઝનું બીટ છે ને જે 15 નંગનો પાથરો આવે છે અને જેમાં 80 થી લઈને 100 રૂપિયા સુધી પાથરો વેચાય છે જે ભાઈ વેચે છે હોલસેલથી બીટ. આપણે જોઈને તો આ ઝીણું લસણ જે 100 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. આવું સારું ચોખ્ખું લસણ હોય ને તો 100 થી 120 રૂપિયા બજાર છે. કયું ગામ ભાઈ? જે ભાઈ લોધીડાથી આવે છે. શું નામ? અનિલભાઈ ખેડૂતનું નામ છે જે આ લસણ લઈને લોધીડાથી આવે છે. આપણે જોઈને તો આપણું અહીંનું આ લોકલ ધાણા દેશી છે જે મંદીના હિસાબે આમાં 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ કીધું? મનીષભાઈ ભાઈનું નામ છે જે આ ધાણાનું અને ડુંગળીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ રાઈ છે જે આને સરસોની ભાજી પણ કહેવામાં આવે છે જેમાં 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ રાઈની ભાજીનું. જો આપણે માર્કેટમાં આવું હોય ને જો એકદમ લીલું પાન અને મીડિયમ ગાંઠિયો જે આ લાલ લસણ છે લીલું વેચવા માટેનું જ આવે એનું પાન લીલું આવે છે જે 140 થી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલું લસણ. શું નામ ભાઈ? સોમાભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ લાખાવાડ થી આવે છે આ લીલું લસણ.